વેલકમ ટુ ધ સબ્જેક્ટ્સ ઓફ ડાયનેમિક્સ ઓફ મશીનરી. આજે આ ચેપ્ટરનો લગભગ લાસ્ટ ટોપિક જે છે આપણે જોવા જઈ રહ્યા છીએ. દેટ ઇઝ બેલેન્સિંગ ઓફ વી એન્જિન્સ. વી એન્જિન બેલેન્સિંગ જે છે એકચ્યુઅલી મારે રેડિયલ એન્જિન પહેલાં લેવું હતું, બટ રેડિયલ એન્જિન વોઝ અ સ્મોલ ટોપિક એન્ડ ધીસ ઇઝ સમવોટ લાર્જ ટોપિક. ઇટ ટેક્સ ટાઈમ. તો એટલા માટે આપણે અત્યારે બેલેન્સિંગ ઓફ વી એન્જિન અત્યારે કન્ડક્ટ કરી રહ્યા છીએ. તો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. ઇમેજની અંદર તમને બતાવી રહ્યું છે કે જે વી એન્જિન જેને કહી શકો તમે, ઘણા ટુ વ્હીલરની અંદર પણ આ ટાઈપનું એન્જિન જોવા મળે છે. અને કોઈ પણ કારની અંદર પણ વી એન્જિન જે છે જોવા મળતું હોય છે. આ એનો સાઈડ વ્યૂ છે. આ ટ્વિન સિલિન્ડર વી એન્જિન છે જેની અંદર આ કનેક્ટિંગ રોડ, પિસ્ટન, એની ક્રેન્ક જે છે એ અહીંયા આગળ એટેચ થયેલી છે. બે સિલિન્ડર છે અને કોમન ક્રેન્ક જે છે એની સાથે અટેચ થયેલું હોય એને કહેવાય વી એન્જિન. રેડિયલ એન્જિનની અંદર કેવું હોય કે 360 ડિગ્રીના રેગ્યુલર ઇન્ટરવલે સિલિન્ડર જે છે એનું અરેન્જમેન્ટ કરેલું હોય છે, જે એરક્રાફ્ટની અંદર ઘણી જગ્યાએ યુઝ થાય છે. વી એન્જિનની અંદર એક વી એન્જિન એકચ્યુઅલી એટલા માટે એનું નામ પડે છે કે સિલિન્ડર જે છે એ રીતે અરેન્જ થયેલા હોય છે કે સમવોટ એ લેટર વી આવે એની જો તમને સમવોટ શેપ આપે છે, એટલા માટે એને વી એન્જિન કહેવામાં આવે છે. કોમન ક્રેન્ક સાથે જોડાયેલા છે. કનેક્ટિંગ રોડ જે છે એ એના કોમન ક્રેન્ક સાથે એટેચ થયેલા હોય છે. તો ફાયરિંગ ઓર્ડરના અલગ અલગ હોય છે. જ્યારે આ સપોઝ અત્યારે છે તો આ ફાયર થવાની શરૂઆતની અંદર છે, જ્યારે આની અંદર ફાયર થઈ ચૂક્યું છે. તો આ નીચે આવે છે અને સમવોટ ઉપર જઈને પછી પાછો નીચે આવશે જ્યારે આ ક્રેન્ક રોટેટ થશે ત્યારે. તો આ આવું કંઈક એનું અરેન્જમેન્ટ હોય છે. આની અંદર પણ રેડિયલ એન્જિનની જેમ સિંગલ પ્લેનની અંદર હોવાથી કપલ્સ જે છે એને આપણે બેલેન્સ કરવા પડતા નથી. ઓનલી એન્ડ ઓનલી વી આર બેલેન્સિંગ ધી ફોર્સિસ. કપલને બેલેન્સ કરવા પડતા નથી. પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સિસને જ આપણે બેલેન્સ કરીએ છીએ. તો આની અંદર થિયરી પણ પૂછાય છે, એક્ઝામ્પલ પણ પૂછાય છે. થિયરી પૂછાય તો શું લખવું એ પણ જોઈએ, એક્ઝામ્પલ પણ આજે જ જોઈ લઈશું આપણે. તો થિયરીની અંદર તમને પૂછાય છે કે હાઉ વી એન્જિન્સ આર બેલેન્સ્ડ. તો વી એન્જિનના બેલેન્સિંગની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી બંને ફોર્સ આવે છે, કપલ આવતા નથી. અગેન રિપીટ કરું છું. તો પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ માટે જ્યારે આપણે આની અંદર વાત કરતા હોઈએ ત્યારે થોડું એરેન્જમેન્ટ એની પહેલાં ફિગર આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો આવી કંઈક એની ફિગર તમારે જે ડ્રો કરવાની થશે એક્ઝામની અંદર. તો એક રેફરન્સ એક્સિસ આપી દીધી છે, એક્સ પ્રાઇમ અને વાય, એટલે ઓ એક્સ પ્રાઇમ અને ઓ વાય આવી કંઈક એક્સિસ છે. જ્યાં સેન્ટરમાં અહીંયાથી બે તમને એની લાઇન ઓફ સ્ટ્રોક અથવા તો લાઇન ઓફ એક્શન તમે કહી શકો ફોર્સની. આમ તો લાઇન ઓફ સ્ટ્રોક ઇઝ અ બેટર વર્ડ, કેમ કે અહીંયા પિસ્ટન જે છે એનો સ્ટ્રોકની આ લાઇન ઉપર થતી હોય છે. આ સિલિન્ડરને સિલિન્ડર 1 કહી દીધું, આને સિલિન્ડર નંબર 2 કહી દીધું. પીક્યુ નામ આપી દીધા. ચાલે તમે તમારી રીતે આપો તો. એંગલ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. ખાસ એંગલ સમજવા ઇમ્પોર્ટન્ટ છે. તો જે વર્ટિકલ એક્સિસ છે એની સાથે ક્રેન્ક જે એંગલ બનાવે છે, રિયલ ટાઈમ એંગલ, એને આપણે થીટા કહીએ છીએ. માઇન્ડ વેલ, હોરિઝોન્ટલ સાથે વાત નથી થતી, વર્ટિકલ એક્સિસ સાથે, મતલબ કે આની મિડલ પ્લેનની અંદર જે એક્સિસ અહીંયાથી પાસ થતી હોય એની સાથે વર્ટિકલ સાથે જે ક્રેન્ક જે એંગલ બનાવે છે એને આપણે થીટા કહીએ છીએ. જેમ રોટેટ થશે એમ થીટા ઇન્ક્રીઝ થશે. અહીંયા આગળ 360, વળી પાછો 0, પછી પાછું અહીંયા આગળ 90, 270, આ રીતે. સોરી 90, 180, 270, 360 એ રીતે આપણે અહીંયા આગળ એંગલ જોતા રહીશું. આ રીતે જે છે એનો થીટા કહે છે. વર્ટિકલ સાથે જે લાઇન ઓફ સ્ટ્રોક એંગલ બનાવે છે એને આલ્ફા કહીએ છીએ. એક્સિસ ઓ વાય જે વર્ટિકલ એક્સિસ છે એની સાથે સિલિન્ડર 1 કે સિલિન્ડર 2 જે એક્સિસ બનાવે છે એને આલ્ફા કહીએ છીએ. હવે તમે વિચારો કે આલ્ફાની વેલ્યુ જો વધારે હોય તો એનું વી એન્જિનનું જે ઇન્ક્લિનેશન છે વર્ટિકલ સાથે એ વધારે હોય. આની અંદર આપણે ક્યાંય હોરિઝોન્ટલને રેફરન્સ તરીકે લેવાના નથી, વર્ટિકલને લેવાના છીએ ઓલવેઝ. વી એન્જિનની અંદર વર્ટિકલ એક્સિસને જે છે એ રેફરન્સ તરીકે લેતા હોઈએ છીએ આપણે. તો આલ્ફા જે છે એ એક સિલિન્ડરનું વર્ટિકલ સાથે ઇન્ક્લિનેશન છે. તો આખા વી જે પડે છે, આ જે શેપ, એનો એંગલ કેટલો થાય? 2 આલ્ફા. બરાબર. તો જે આ વી પડે છે ઇટ વિલ બી ઓફ 2 આલ્ફા. તો એ 2 આલ્ફા થશે. તો તમને એક્ઝામ્પલની અંદર ઘણી વખત ડાયરેક્ટલી એવું જ કહી દે કે સપોઝ 60 ડિગ્રી જે છે એ વી એન્જિનનો એંગલ છે. તો ઇટ ડઝન્ટ મીન કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી.
ઇટ મીન્સ કે 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો આ જે છે તમારું થોડું એની અંદર કોન્શિયસનેસ જોશે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોઈશે. અધરવાઇઝ તમે આલ્ફા બરાબર 60 ડિગ્રી લખીને આવશો તો આખો દાખલો જે છે એ વિધાઉટ રીઝન ખોટો પડશે, થોડાક મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે. આગળ વધીએ. હવે તમે સમજો કે કોઈ પણ જ્યારે રેસિપ્રોકેટિંગ માસનું બેલેન્સ કરીએ છીએ ત્યારે આપણે પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ લઈએ છીએ, બરાબર. અને આની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સનું બેલેન્સિંગ જ આવશે, પ્રાઇમરી અને સેકન્ડરી કપલનું બેલેન્સિંગ આવશે નહીં, કેમ કે એક જ પ્લેનની અંદર છે. તો સિલિન્ડર 1 નું પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ અને સિલિન્ડર 2 નું પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ, આ બે વસ્તુ આપણે આની અંદર જોવી પડે. હવે જો થિયરી પૂછાય તો તમારે યાદ કેવી રીતે રાખવું એ તમને સમજાવું. કોઈ પણ થિયરી પૂછાય તો આપણે એમાં એ પહેલાં વિચારી લેવાનું એક્ઝામ્પલમાં અથવા થિયરીમાં કે આપણે જોઈએ છે શું, તો એની માટે આપણે શેની જરૂર પડે છે એ વસ્તુ તમે એક ક્લિયર કરી લો તો તમને ઇઝીલી બધું યાદ આવી જાય છે. હવે સમજો મારે જે છે એ આ થિયરીની અંદર શું કરવાનું છે કે સિલિન્ડર 1 ની અંદર ફોર્સ છે અને સિલિન્ડર 2 ની અંદર ફોર્સ છે, પણ એનું મારે કંઈક રિઝોલ્યુશન કરવું પડશે, બિકોઝ બંને એક તો એક પ્લેનની અંદર છે બટ એક ડાયરેક્શનની અંદર નથી. તો મારે શું કરવું પડે, એનું રિઝલ્ટન્ટ ફોર્સ ગોતવું પડે. તો હું શું કરીશ, વર્ટિકલી અને હોરિઝોન્ટલી ફોર્સિસને મારે રિઝોલ્વ કરવા પડે કે વર્ટિકલની અંદર અને હોરિઝોન્ટલની અંદર બંનેના ફોર્સ કઈ રીતે લાગે છે. તો હું શું કરીશ, સૌથી પહેલાં પ્રાઇમરી ફોર્સ સૌથી પહેલાં હું કન્સિડર કરું અને પછી સેકન્ડરી ફોર્સ કન્સિડર કરું બંનેના, તો ચાલે. તો આ વર્ટિકલ એક્સિસ ઉપર પ્રાઇમરી ફોર્સ કેટલું લાગે છે અને સેકન્ડરી હોરિઝોન્ટલ ઉપર કેટલું સેકન્ડરી લાગે છે, અને અહીંયા મતલબ બંનેના પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ બંને એક્સિસ ઉપર કેટલા લાગે છે એ લઈને પછી હું રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરું તો મારો આન્સર આવે, બરાબર. તો હવે આગળ વધીએ. તો પહેલાં પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ છે કેટલા એ જોઈ લઈએ. તો એ આપણને ઇનર્શિયા ફોર્સ ઉપરથી ખ્યાલ આવે. ઇનર્શિયા ફોર્સ ડ્યુ ટુ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ પર સિલિન્ડર 1, મતલબ સિલિન્ડર 1 નું ઇનર્શિયા ફોર્સ તો એ આપણને ખ્યાલ જ છે, એમ ઓમેગા સ્ક્વેર આર કોસ. હવે સી આ કોસ થીટા પ્લસ કોસ 2 થીટા બાય એન જ છે, બટ અહીંયા આલ્ફા માઇનસ થીટા શું કામ લીધું એવું તમને સમજાવું, કેમ કે આ સિલિન્ડર 1 ની વાત છે. તો સિલિન્ડર 1 ની અંદર અત્યારે ક્રેન્ક અહીંયા છે, તો એનું આ લાઇન ઓફ સ્ટ્રોક જે છે સિલિન્ડર 1 એની સાથે ઇન્ક્લિનેશન કેટલું થાય, તો કે ટોટલ કેટલું છે આલ્ફા, એમાંથી થીટા જેટલું બાદ કરી દઉં એટલું ઇન્ક્લિનેશન થાય છે આટલું. તો આ એંગલ મને કેટલો મળે, તો કે ટોટલ આલ્ફા માઇનસ અત્યારે જે વર્ટિકલ સાથે ઇન્ક્લિનેશન છે ક્રેન્કનું થીટા, તો આલ્ફા માઇનસ થીટા એટલું ઇન્ક્લિનેશન આ એક્સિસ સાથે જે છે આ લાઇન ઓફ સ્ટ્રોક છે એની સાથે થશે ક્રેન્કનું અત્યારનું. એટલા માટે અહીંયા લખ્યું છે કે કોસ આલ્ફા માઇનસ થીટા. એકચ્યુઅલી ઇક્વેશન તો જે સેમ છે એમ જ છે ને, એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા પ્લસ કોસ 2 થીટા બાય એન, આ જ ઇક્વેશન હતું, પણ કોસ આલ્ફા માઇનસ થીટા અને કોસ 2 આલ્ફા માઇનસ થીટા બાય એન એટલા માટે કર્યું કેમ કે અત્યારનું ઇન્ક્લિનેશન એ રીતે છે. ક્લિયર. સિમિલરલી સિલિન્ડર 2 માટે આપણે જોઈએ તો અહીંયા કેટલું થશે, હવે તમને જ ખ્યાલ આવવું જોઈએ. તો કે સિલિન્ડર 2 જે છે એની લાઇન ઓફ એક્શન આ છે અને એની સાથે અત્યારે આ એંગલ કેટલો બનાવે છે ક્રેન્ક, તો કે ટોટલ એંગલ એટલો, તો આટલો કેટલો થાય, તો કે આલ્ફા પ્લસ થીટા, તો એની અંદર પ્લસ આવશે અહીંયા આગળ એમ ઓમેગા સ્ક્વેર આર કોસ આલ્ફા પ્લસ થીટા, એકચ્યુઅલી અહીંયા પ્લસ આવવું જોઈએ, કોસ આલ્ફા પ્લસ થીટા પ્લસ કોસ 2 આલ્ફા પ્લસ જે સી, અહીંયા પ્લસ છે, અહીંયા મિસ્ટેક છે, અહીંયા આગળ પ્લસ હોવું જોઈએ. બુકની અંદર પણ ભૂલ છે, તમે રીડિંગ કરતી વખતે સહેજ નોટ કરી લેજો. કોસ આલ્ફા પ્લસ થીટા અહીંયા આગળ હોવું જોઈએ. તો આ બંનેના જે છે એ ફોર્સિસ થઈ ગયા. હવે આની અંદરથી આપણે પાર્ટ પાડી દઈએ. પહેલા પ્રાઇમરી ફોર્સ લઈ લઈએ, એટલે એમ ઓમેગા સ્ક્વેર આર કોસ આલ્ફા માઇનસ થીટા અને એમ ઓમેગા સ્ક્વેર આર કોસ આલ્ફા પ્લસ થીટા, એ બંને ઉપર પહેલાં કામ કરીએ. પછી જે છે સેકન્ડરી ફોર્સ પકડશું. તો સૌથી પહેલાં ફટાફટ કન્સિડરિંગ પ્રાઇમરી ફોર્સિસને સૌથી પહેલાં કન્સિડર કરીએ તો પ્રાઇમરી ફોર્સ એક્ટિંગ ઓન લાઇન ઓફ સ્ટ્રોક ઓફ સિલિન્ડર 1. અહીંયા આગળ પ્રાઇમરી ફોર્સ કેટલું છે, તો કે આની અંદરથી આપણે જે બે પાર્ટ પડ્યા પ્રાઇમરી અને સેકન્ડરીમાંથી ખાલી પ્રાઇમરી કન્સિડર કરીએ અને FP1 નામ આપી દઈએ, એને સફિક્સની અંદર P છે, ઇટ રિપ્રેઝેન્ટ્સ કે એ પ્રાઇમરી ફોર્સની વાત કરી રહ્યા છીએ, અને પાછળ 1 લાગે છે તો આપણે એ સિલિન્ડર 1ની વાત કરી રહ્યા છીએ, એ રિપ્રેઝેન્ટ થઈ રહ્યું છે અહીંયા. તો FP1 ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર આર કોસ આલ્ફા માઇનસ થીટા, બરાબર. અને કોમ્પોનન્ટ ઓફ FP1 અલોંગ ધ વર્ટિકલ લાઇન સી, આપણે આફ્ટર ઓલ શું કરવાનું છે, હોરિઝોન્ટલી અને વર્ટિકલી રિઝોલ્વ કરવાના છે અને પછી એનો રિઝલ્ટન્ટ લેવાનો છે, બરાબર. તો આપણે પહેલાં શું કરશું કે સિલિન્ડર 1 અને સિલિન્ડર 2 નું પ્રાઇમરી ફોર્સ અહીંયા કેટલું લાગે છે એ જોઈ લેશું. તો એ જ આપણે કરી રહ્યા છીએ. તો
પ્રાઇમરી ફોર્સ જે છે FP1 એનો વર્ટિકલ કોમ્પોનન્ટ કયો થાય? કોસ કોમ્પોનન્ટ. આ ફોર્સનો વર્ટિકલ કોમ્પોનન્ટ આ કોસ અને આ સાઇન થાય. ઓ વાય ઉપર કોસ લાગે ને અહીંયા આગળ સાઇન. તો અહીંયા આગળ જે લાગે છે બરાબર, તો એની અંદર આપણે લઈએ તો શું થાય? તો કે આની સાથે કોસ મલ્ટીપ્લાય કરી દો કે FP1 કોસ આલ્ફા. તો ટોટલ ઇક્વેશન કેટલું થાય? એમ ઓમેગા સ્ક્વેર કોસ આલ્ફા માઇનસ થીટા કોસ આલ્ફા. સી બીજું કાંઈ નથી કર્યું અહીંયા આગળ. અહીંયા સપોઝ હું તમને એમ કહું કે ચલો અહીંયા એક્સ જેટલો ફોર્સ લાગે છે, ચાલો હું તમને એમ કહી દઉં તો આ એક્સ જેટલું ફોર્સ લાગે છે તો એનું વર્ટિકલ ડિરેક્શનની અંદર કેટલું લાગે? તો એક્સ કોસ આલ્ફા અને આ એક્સ સાઇન આલ્ફા. સી હવે અહીંયા આગળ હા અચ્છા ઓકે, તમને એ કન્ફ્યુઝન થઈ શકે કે અહીંયા આગળ કોસ ને અહીંયા આગળ સાઇન કેમ? તો જેની સાથે યાદ રાખી લેજો મેથેમેટિક્સની અંદર એંગલ જેની સાથે લઈએ છીએ આપણે એની સાથે હંમેશા કોસ લેવાનો હોય, એ જ યાદ રાખજો, એ તમે ભૂલતા નહીં. બરાબર, આમાં ના સમજાય તો મને તમે કોન્ટેક્ટ કરજો. પણ અરે એમાં શું ના સમજાય, સમજાય એવું જ છે, ઇઝી છે. જેની સાથે આપણે એંગલ લઈએ છીએ એની સાથે હંમેશા આપણે કોસ લઈએ છીએ અને પછી જે અગેન છે એની સાથે આપણે અત્યાર સુધી આપણે કેવું કરતા હતા કે હંમેશા આપણે એવી જ ફિગર આવી છે અત્યાર સુધી કે આ રીતે કોઈ હોય તો અહીંયા આગળ આપણે એંગલ લેતા હોઈએ, એટલા માટે આપણે આના કોસને આને સાઇન કહેતા હોઈએ. નહીં, એવું યાદ નહીં રાખવાનું, બિલકુલ ગોખવાનું નહીં. જે એક્સિસ સાથે આપણે એંગલ બનાવીએ છીએ એ એંગલ જે છે એને આપણે કોસ આપીશું તો જ ટ્રિગોનોમેટ્રી લાગુ પડે ને. બરાબર, તો અહીંયા આગળ છે આપણો કોસ કોમ્પોનન્ટ વર્ટિકલ લાઇન OY અને અહીંયા આગળ આપણો સાઇન કોમ્પોનન્ટ. તો આ સિલિન્ડરની અંદર જે ફોર્સ લાગે છે અહીંયા આગળ પ્રાઇમરી ફોર્સ એનો વર્ટિકલ કોમ્પોનન્ટ થશે એક્સ કોસ આલ્ફા. તો આપણે અહીંયા FP લીધું છે તો આપણે FP કોસ આલ્ફા લઈએ છીએ અને આપણું FP શું છે? એમ ઓમેગા સ્ક્વેર આર કોસ આલ્ફા માઇનસ થીટા. બરાબર, તો આની અંદર થશે એમ ઓમેગા સ્ક્વેર આર કોસ આલ્ફા માઇનસ થીટા ઇન્ટુ કોસ આલ્ફા અને કમ્પોનન્ટ ઓફ FP1 અલોંગ ધી હોરિઝોન્ટલ લાઇન તો શું થશે? સિમિલરલી સાઇન FP1 સાઇન આલ્ફા મતલબ કે એમ ઓમેગા સ્ક્વેર આર કોસ આલ્ફા માઇનસ થીટા સાઇન આલ્ફા. પ્રાઇમરી ફોર્સ એક્ટિંગ અલોંગ ધી લાઇન ઓફ સ્ટ્રોક ઓફ સિલિન્ડર. તો સી હવે બધી આ વસ્તુ તમારે લખવી પડશે એક્ઝામની અંદર પૂછાય એટલે 1 બાય 1 આટલી બધી વસ્તુ લખવી જ પડશે તમારે કે પ્રાઇમરી ફોર્સ એક્ટિંગ. હું એટલા માટે આની અંદર મેં લખ્યું છે કે તમને સમજાય અને તમે એક્ઝામમાં આ જ રીતે લખવાનું છે. તો પ્રાઇમરી ફોર્સ એક્ટિંગ અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક અહીંયા આગળ ઓફ સિલિન્ડર 2. સિલિન્ડર 1 ની વાત કમ્પ્લીટ પ્રાઇમરી ફોર્સ માટે. હવે સિલિન્ડર 2 ઉપર આવીએ તો આની શું થાય કે FP2. તો આના બે કોમ્પોનન્ટ પડે FP2 cos આલ્ફા FP2 sin આલ્ફા. તો પહેલા જોઈ લઈએ FP2 શું છે? તો કે m ઓમેગા સ્ક્વેર cos આલ્ફા પ્લસ થીટા સી પ્લસ થઈ ગયું અહીંયા. તો અહીંયા આગળ આલ્ફા અને થીટા બંનેનું એડિશન થશે કેમ કે ટોટલ એંગલ આટલો પડે છે અહીંયા આગળ. તો FP2 કેટલું થશે? m ઓમેગા સ્ક્વેર cos આલ્ફા પ્લસ થીટા અને એનો કોમ્પોનન્ટ OY માં જઈએ તો FP2 cos આલ્ફા મતલબ કે m ઓમેગા સ્ક્વેર r cos આલ્ફા પ્લસ થીટા ઇન્ટુ cos આલ્ફા અને એનો સિમિલરલી હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ લઈએ તો અહીંયા આગળ FP2 sin આલ્ફા મતલબ કે m ઓમેગા સ્ક્વેર r cos આલ્ફા પ્લસ થીટા. આ વેલ્યુ છે FP2 ની છે અહીંયા જે બતાવી છે એ સોરી FP2 અને FP2 sin આલ્ફા ધીસ ઇઝ FP2 તો m ઓમેગા સ્ક્વેર r cos આલ્ફા પ્લસ થીટા અહીંયાથી અને sin આલ્ફા એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. તો ટોટલ કોમ્પોનન્ટ ઓફ પ્રાઇમરી ફોર્સ અલોંગ ધ વર્ટિકલ લાઇન. હવે શું કરશું? બંનેનું એડિશન કરીએ છીએ. તો અત્યારે પ્રાઇમરી ફોર્સ જ જોઈએ છીએ આપણે, ખાલી સેકન્ડરી ફોર્સ જોઈએ આની પછી. તો ટોટલ વર્ટિકલમાં કેટલું લાગે છે અને ટોટલ હોરિઝોન્ટલમાં કેટલું લાગે છે પ્રાઇમરી ફોર્સ એ આપણે જોઈએ છીએ અત્યારે. બરાબર, હોરિઝોન્ટલી કેટલું લાગ્યું ટોટલ અને વર્ટિકલી કેટલું લાગ્યું. તો ટોટલ કોમ્પોનન્ટ ઓફ પ્રાઇમરી ફોર્સ અલોંગ ધ વર્ટિકલ લાઇન OY તો શું થશે કે આનો કોસ કોમ્પોનન્ટ અને આનો કોસ કોમ્પોનન્ટ બંનેનું એડિશન. બંને એક જ ડિરેક્શનની અંદર છે તો વર્ટિકલની અંદર શું થાય? તો કે આ બંનેના કોસ કોમ્પોનન્ટનું એડિશન થાય. તો FP વર્ટિકલ એટલે શું થાય? બંનેનું એડિશન એ લોકોએ ડાયરેક્ટ કર્યું છે એકચ્યુઅલી. જો m ઓમેગા સ્ક્વેર r cos આલ્ફા એટલું તો કોમન જ નીકળે. સી m ઓમેગા સ્ક્વેર cos આલ્ફા વેઇટ અ મિનિટ બંનેના જે છે FP1 cos આલ્ફા અને FP2 cos આલ્ફા. તો cos આલ્ફા જે છે એ અહીંયાથી કોમન લઈ લીધા છે એ લોકોએ. સી એક ઇક્વેશન આ બને છે અહીંયા આગળ વર્ટિકલની અંદર તમે જુઓ તો FP1 cos આલ્ફા તો m ઓમેગા સ્ક્વેર r cos આલ્ફા આ cos આલ્ફા આની વાત થાય છે. બરાબર, આ cos આલ્ફા એટલે m ઓમેગા સ્ક્વેર r અને આ cos આલ્ફા એટલું અહીંયા આગળથી કોમન નીકળે છે.
બરાબર. અને આના વર્ટિકલ કોમ્પોનન્ટની વાત કરીએ સિલિન્ડર 2 ના, તો Fp2 cos આલ્ફા મતલબ m ઓમેગા સ્ક્વેર આર તો આની અંદર છે અને cos આલ્ફા તો આની અંદર છે. તો એ બંને કોમન નીકળી ગયા. કયા કયા ઇક્વેશનની વાત થઈ છે? એક આ ઇક્વેશન જે વર્ટિકલ છે સિલિન્ડર 2 માટે, અને બીજું આ ઇક્વેશન જે સિલિન્ડર 1 માટે છે. તો એ બંનેની અંદરથી m ઓમેગા સ્ક્વેર આર cos આલ્ફા કોમન નીકળે છે. કોમન નથી શું નીકળતું? એક અહીંયા આગળ cos આલ્ફા પ્લસ થીટા છે અને અહીંયા આગળ cos આલ્ફા માઇનસ થીટા છે. તો એની અંદર બંનેને ઇન્ટુ બ્રેકેટ લઈ લીધું. તો આટલી વસ્તુ ઓકે. તો હવે ટ્રિગોનોમેટ્રીના થોડા રૂલ તમને યાદ હોવા જોઈએ. સી પ્લસ સી શું થાય? 2cc. બરાબર. આવું તમારે જોઈ ગયા છો ઓલરેડી, એની અંદર ડીપમાં પડવાની જરૂર નથી. તો આ ડાયરેક્ટ એને લઈ લીધું આપણે m ઓમેગા સ્ક્વેર આર cos આલ્ફા. આ તો હતું જ. સી પ્લસ સી નું કરી નાખ્યું થ્રુ cos આલ્ફા cos થીટા. તો શું થશે કે 2 ને આગળ લઈ લીધા m ઓમેગા સ્ક્વેર આર cos નું મલ્ટીપ્લિકેશન cos સ્ક્વેર આલ્ફા cos થીટા. બરાબર. તો ટોટલ કોમ્પોનન્ટ ઓફ પ્રાઇમરી ફોર્સિસ અલોંગ ધી હોરિઝોન્ટલ લાઇન. હવે તો આની અંદર શું થશે? તો કે આ જે છે એનો સાઇન કોમ્પોનન્ટ આ બાજુ છે. સિલિન્ડર 1 ના પ્રાઇમરી ફોર્સનો સાઇન કોમ્પોનન્ટ OX ડિરેક્શનની અંદર છે. સિલિન્ડર 2 ના પ્રાઇમરી ફોર્સનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ સાઇન કોમ્પોનન્ટ આ ડિરેક્શનની અંદર છે OX પ્રાઇમ. ફરી વખત સિલિન્ડર 1 ના હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ એટલે સાઇન કોમ્પોનન્ટ OX ડિરેક્શનની અંદર છે. સિલિન્ડર 2 નો પ્રાઇમરી ફોર્સનો સાઇન કોમ્પોનન્ટ OX પ્રાઇમ ડિરેક્શનની અંદર છે. તો બંનેનું સબસ્ટ્રેક્શન થશે. તો આની અંદર સેમ જે અહીંયા હોરિઝોન્ટલ લાઇન OX ની અંદર અહીંયા આગળ શું છે? Fp1 sin આલ્ફા અને Fp2 સિલિન્ડર 2 નો કોમ્પોનન્ટ જે સાઇન કોમ્પોનન્ટ એની અંદર Fp2 sin આલ્ફા. તો બંનેનું સબસ્ટ્રેક્શન થશે એટલે અહીંયા આગળ માઇનસ આવેલું છે. સી આની અંદર પણ m ઓમેગા સ્ક્વેર આર sin આલ્ફા માઇનસ sin આલ્ફા કોમન નીકળે છે. m ઓમેગા સ્ક્વેર આર અને આ sin આલ્ફા m ઓમેગા સ્ક્વેર આર sin આલ્ફા એટલું કોમન નીકળશે. નહીં શું નીકળે? એક cos આલ્ફા માઇનસ થીટા અને અહીંયા આગળ cos આલ્ફા પ્લસ થીટા. તો એ બંનેનું સબસ્ટ્રેક્શન અગેન c માઇનસ c 2ss. રાઈટ. જેમ આપણે પહેલા જોયું હતું એ જ રીતે છે. 2m ઓમેગા સ્ક્વેર આર sin સ્ક્વેર આર સાઇનનું મલ્ટીપ્લિકેશન થાય છે sin થીટા. તો ટોટલ રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું થાય? તો કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંનેનો સ્ક્વેર કરીને એનું અંડર રૂટની અંદર તમે એડિશન લઈ લો. ઇટ ઇઝ યોર રિઝલ્ટન્ટ ફોર્સ. એ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, ફિઝિક્સનું છે, એમાં કંઈ ડીપમાં જવાની જરૂર નથી. તો બસ ખાલી કિંમત જ મૂકવાની છે. એની અંદરથી 2m ઓમેગા સ્ક્વેર આર બંનેની અંદરથી કોમન નીકળે છે. 2m ઓમેગા સ્ક્વેર આર બંનેનો સ્ક્વેર લઈ લો તો તમે કોમન નીકળી જાય બહાર, અને એ જેટલી ઓરિજિનલ વેલ્યુ હતી એટલી જ થઈ જાય એનું અંડર રૂટ. હવે કેટલું રહી જાય છે? cos સ્ક્વેર આલ્ફા cos થીટા, અહીંયા આગળ sin સ્ક્વેર આલ્ફા sin થીટા. બરાબર. તો એ જે છે એ તમારો ફાઇનલ આન્સર થશે. ટોટલ મતલબ પ્રાઇમરી ફોર્સની વાત કરીએ અત્યારે. ટોટલ આની અંદર જે છે રિઝલ્ટન્ટ આખા વી એન્જિનની અંદર પ્રાઇમરી ફોર્સ કેટલું લાગે? તો કે આટલું. બરાબર. આ થઈ ગયું તમારું પ્રાઇમરી ફોર્સ. સેકન્ડરી ફોર્સ ફટાફટ જોઈ લઈએ. પ્રાઇમરી જોઈ ગયા છીએ એટલે હવે વાર નહીં લાગે. તો કે સેકન્ડરી ફોર્સ એક્ટિંગ અલોંગ ધ લાઇન ઓફ સ્ટ્રોક ઓફ સિલિન્ડર 1. હવે ઇક્વેશન જ ચેન્જ થાય છે. સમજો m ઓમેગા સ્ક્વેર આર cos 2 થીટા બાય n, પણ થીટાની જગ્યાએ આલ્ફા માઇનસ થીટા. બરાબર. સેમ હતું એમ જ છે. તો આનો વર્ટિકલ લાઇનની અંદર કોમ્પોનન્ટ કયો થાય? તો કે cos આલ્ફા. હવે સી અહીંયા પ્રાઇમરીની બદલે સેકન્ડરી છે એટલે ફોર્સ secondary force S is representing secondary force, 1 is representing the number of cylinder, मतलब cylinder number 1. तो secondary force of cylinder number 1 is m omega square r cos 2 alpha minus theta over n. બરાબર. તો આનો વર્ટિકલ લાઇનની અંદર cos કોમ્પોનન્ટ, તો કે આની સાથે cos મલ્ટીપ્લાય કરી દો, સિમ્પલ. અને એ જ રીતે હોરિઝોન્ટલની અંદર એની સાથે sin મલ્ટીપ્લાય થશે. સિમિલરલી secondary force acting along the line of stroke of cylinder number 2, fs2 is equal to this one. તો આપણને ઓલરેડી ખ્યાલ છે, હવે આપણે જોયું છે. તો આની સાથે cos મલ્ટીપ્લાય થશે. વર્ટિકલ છે, હોરિઝોન્ટલ હશે તો એની OX પ્રાઇમ મતલબ કે આ ડિરેક્શનની અંદર, તો એની sin મલ્ટીપ્લાય થશે. જે જોયું તો એ જ રીતે છે. ફટાફટ એટલા માટે જઈએ છીએ કેમ કે હવે તમને ઓલરેડી ખ્યાલ છે કે આનો સેકન્ડરી ફોર્સ વર્ટિકલની અંદર અને હોરિઝોન્ટલની અંદર, આનો સેકન્ડરી ફોર્સ વર્ટિકલની અંદર અને હોરિઝોન્ટલની અંદર, એ બે વસ્તુ જોઈ લેવાની અને પછી એનું જે છે એ ટોટલ લઈ લેવાનું એડિશન કરીને અને આનું સબસ્ટ્રેક્શન કરીને. તો ટોટલ કોમ્પોનન્ટ ઓફ સેકન્ડરી ફોર્સ અલોંગ ધ વર્ટિકલ લાઇન OY. તો OY ની અંદર આનું અને આનું બંનેનું જે છે એડિશન જ થાય. બરાબર. તો વર્ટિકલ લાઇનની અંદર એક આ છે ફોર્સ તમારી પાસે, એની અંદર શું કોમન નીકળશે? m ઓમેગા સ્ક્વેર આર cos આલ્ફા, m ઓમેગા સ્ક્વેર આર cos આલ્ફા એ કોમન નીકળશે. આ ટર્મ જે છે એનું જે છે એડિશન થશે.
યસ એમ બાય એન ઇઝ ઓલ્સો કોમન. મતલબ એણે શું કર્યું છે, એમ ઓમેગા સ્ક્વેર આર જ છે, બટ આ એનને એણે છેદમાં લઈ લીધા છે, બાકી બધી વસ્તુ સેમ છે. ઓમેગા સ્ક્વેર આર કોસ આલ્ફા, આ ટર્મ જે છે એમ અગેન જે છે એ આ સી કોસ સી પ્લસ સી ટુ સી સી સેમ, જેમ આપણે પહેલાં કરતા હતા એમ, બરાબર. તો આ જે છે એ તમારું ટોટલ વર્ટિકલ ડિરેક્શનની અંદર થઈ ગયું. હોરિઝોન્ટલની અંદર કઈ રીતે આવશે, બંનેનું સબસ્ટ્રેક્શન. તો અહીંયા આગળ સબસ્ટ્રેક્શન આવે છે, જે આપણે પહેલાં જોઈ ગયા હતા એ જ રીતે છે. ફટાફટ જોઈ જાઉં છું, ના સમજાય તો બુકમાં જોઈ લેજો. ના સમજાય એવું કંઈ છે જ નહીં, હમણાં આપણે પ્રાઇમરી વ્યવસ્થિત જોયું એટલે સેકન્ડરી સિમિલરલી જ છે, ખાલી ઇક્વેશન ચેન્જ થાય છે, બાકી કોઈ જ વસ્તુ ચેન્જ નથી. આ 2 છે અહીંયા આગળ આવી જાય છે, બરાબર. તો રિઝલ્ટન્ટ જે છે એ બંનેનો અંડર રૂટની અંદર સ્ક્વેર. તો આ તમારું જે છે એ ફાઇનલ ઇક્વેશન બને છે. અચ્છા, એક વસ્તુ રહી ગઈ કહેવાની, કે જે પ્રાઇમરી અને સેકન્ડરી ફોર્સ જે છે એનું રિઝલ્ટન્ટ બન્યું એની અંદર 30 ડિગ્રી, 45 ડિગ્રી અને 60 ડિગ્રી, બરાબર. એ તમે જ્યારે મૂકો છો અહીંયા આલ્ફા બરાબર, બરાબર, અથવા તો 2 આલ્ફા બરાબર તમે 90, મતલબ 60 90, એ રીતે તમે જ્યારે એંગલ મૂકો છો ત્યારે એને સ્પેશિયલ વેલ્યુ આવે છે. એ તમે નોટ્સની અંદર લખેલું છે, પણ એ લોકોએ શું કર્યું છે તમને નોટની અંદર, કે અહીંયા આગળ સીધા સપોઝ આલ્ફા બરાબર 30 ડિગ્રી મૂકો તો શું આન્સર આવે, એ ડાયરેક્ટ તમને એક ઇક્વેશન બનાવીને આપ્યું છે. એવું ના કરો તોય ચાલે, તમારે ઇક્વેશન વધારે યાદ રાખવા પડશે. એની કરતાં આઈ સજેસ્ટ કે બેટર છે કે તમે ઇક્વેશનમાં તમારા એક્ઝામ્પલમાં કોઈ પણ આપેલું હોય એ જ કરીને ડાયરેક્ટ એપ્લાય કરો. સપોઝ તમને એમ કીધું કે આલ્ફા બરાબર 60 ડિગ્રી, સોરી વી એન્જિન છે એની અંદર એંગલ 60 ડિગ્રી છે, તો આલ્ફા બરાબર 30 ડિગ્રી મૂકીને શું થાય છે, તમે ડાયરેક્ટ મૂકશો તો તમને વધારે સહેલું પડશે, રેધર રિમેમ્બરિંગ એની ઇક્વેશન્સ યાદ ના કરતા. એની કરતાં બેટર છે કે આ એક ઇક્વેશન યાદ રાખી લો, એની અંદરથી ડાયરેક્ટ 30 45 60 માટે તમને મળી જશે. એટલે કોઈ શું કર્યું છે કે 2 આલ્ફા બરાબર 60 90 અને 120 એંગલ રાખીને તમને ડાયરેક્ટ 3 ઇક્વેશન નવા આપ્યા છે. નોટ્સની અંદર આપેલું છે, ખુરમીની બુકની અંદર જે છે એમાં આપેલું છે. મેં તમને ઓલરેડી ક્લાસરૂમની અંદર બુક મોકલાવી આપી છે, એની અંદર જોઈ લેજો. પણ એવું ના કરવાને બદલે તમે ડાયરેક્ટ જ્યારે એક્ઝામ્પલમાં પૂછાય ત્યારે આ એક જ ઇક્વેશન યાદ રાખે અને રહી જાય એવું છે, કોસ આલ્ફા કોસ ટુ આલ્ફા કોસ ટુ થીટા, સાઇન આલ્ફા સાઇન ટુ આલ્ફા સાઇન ટુ થીટા, બરાબર. તો યાદ રહી જાય એવું ઇક્વેશન છે વી એન્જિન માટે. તો આ થઈ ગયું એક દાખલો. જોઈએ આપણે હવે આ આન્સર અને ડાયરેક્ટ આપી દીધું છે, એકચ્યુઅલી ધીસ ઇઝ મિસ્ટેક, કંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈશું. તો પહેલાં એક્ઝામ્પલમાં પૂછાણું છે શું એ જોઈ લઈએ. તો હંમેશા એક્ઝામ્પલ પહેલાં શાંતિથી સમજવાનો, એના ડેટા જોવાના, પછી આપણે આગળ વધીએ. તો વી ટ્વિન એન્જિન, વી ડબલ ઈ લખ્યું છે, એકચ્યુઅલી વી લેટર લખો, કેપિટલ વી પણ પૂછાય છે એક્ઝામમાં. વી ટ્વિન એન્જિન બે છે, વી ટ્વિન એન્જિન છે, બે સિલિન્ડર અને વી એન્જિન છે. હેઝ ધ સિલિન્ડર એક્સિસ એટ રાઇટ એંગલ્સ. એની સિલિન્ડર એક્સિસ છે જે એ રાઇટ એંગલે છે, મતલબ કે 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થાય છે, બરાબર. માઇન્ડ વેલ, 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થતું જોવું જોઈએ, અને આલ્ફા બરાબર 45 ડિગ્રી થાય. એન્ડ ધ કનેક્ટિંગ રોડ્સ ઓપરેટ એક કોમન ક્રેન્ક. એ તો બરાબર છે, વી એન્જિન હોય તો ઓબ્વિયસલી જે છે એક કોમન ક્રેન્ક હોય એનો જ યુઝ થતો હોય. ધ રેસિપ્રોકેટિંગ માસ પર સિલિન્ડર ઇઝ 11.5 kg. માસ તમને આપી દીધું છે m ઇઝ ઇક્વલ ટુ 11.5 kg. એન્ડ ધ ક્રેન્ક રેડિયસ ઇઝ 75 મિલીમીટર. ક્રેન્કની રેડિયસ પણ આપી દીધી છે, કનેક્ટિંગ રોડની લેન્થ પણ આપી દીધી છે. તો આની ઉપરથી તમને શું મળી જાય, n ની વેલ્યુ મળે, જે કોસ થીટા બાય n ની વાત કરીએ છીએ આપણે, n ઇઝ ઇક્વલ ટુ l બાય r, સ્લેન્ડરનેસ રેશિયો જેને કહીએ છીએ, સ્લેન્ડરનેસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ l બાય r. તો એ તમને આની ઉપરથી મળી જાય. તો લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ ઇઝ 0.3 મીટર. સી આ મીટરની અંદર છે, આ મિલીમીટરની અંદર છે, તો આપણે આને પણ મીટરની અંદર કન્વર્ટ કરીશું. શો ધેટ engine may be balanced for primary forces by means of a revolving balancing mass. અચ્છા, હવે શું કીધું છે આની અંદર, engine may be balanced for primary forces. પ્રાઇમરી ફોર્સિસ જે છે એ રિવોલ્વિંગ માસથી બેલેન્સ થઈ જશે, એવું તમારે પ્રૂવ કરવાનું છે. પ્રૂવ ધેટ અથવા તો શો ધેટ ધ એન્જિન કેન બી બેલેન્સ્ડ બાય ફોર પ્રાઇમરી ફોર્સિસ બાય મીન્સ ઓફ રિવોલ્વિંગ માસ. એટલે આમાં શું થાય છે કે પ્રાઇમરી ફોર્સ જ્યારે આપણે ફાઇન્ડ કરીએ તો એનો આન્સર આવવો જોઈએ એમ ઓમેગા સ્ક્વેર આર. કેમ કે રિવોલ્વિંગ માસ જે તમે બેલેન્સિંગ માસ મૂકો એનો આન્સર શું આવે, એમ ઓમેગા સ્ક્વેર આર. તો તમે જો એમ ઓમેગા સ્ક્વેર આરથી બેલેન્સ કરી શકતા હો તો પ્રાઇમરી ફોર્સિસને તમે જ્યારે આ કંઈક વેલ્યુ મૂકી હશે, કાંઈ પણ એનો તમે આન્સર ફાઇન્ડ કરશો રિઝલ્ટન્ટ અનબેલેન્સ, એનો આન્સર આવશે એમ ઓમેગા સ્ક્વેર આર. આનો મતલબ એવો થયો સીધી ભાષામાં. બીજું શું છે કે ઇફ ધ એન્જિન સ્પીડ ઇઝ 500 rpm, what is the value of maximum resultant secondary force? ઓકે,
સેકન્ડરી ફોર્સનું રિઝલ્ટન્ટ જે છે એ કેટલું આવશે મેક્સિમમ, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. એન ની વેલ્યુ તમને આપેલી છે ઓમેગા ફાઇન્ડ કરવા માટે, સીધી વસ્તુ છે. હવે આટલા એક્ઝામ્પલ જોયા પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 2πn/60 કરીને તમને આની ઉપરથી ઓમેગાની વેલ્યુ મળશે. તો જેટલી વેલ્યુ આપી છે ફટાફટ અહીંયા લખી દીધી. 2 α c, α ઇઝ ઇક્વલ ટુ 45, માસ આપી દીધું, રેડિયસ એલ આપી દીધી. આની ઉપરથી તમને ઓમેગા સી મળી ગયો 52.73. આ તમે લઈ લેજો, આવી ટેવ રાખજો કે એની ઉપરથી ઓમેગા ડાયરેક્ટ લઈ લેવાનો, એટલે તમારે એક્ઝામ્પલમાં ચાલુ કેલ્ક્યુલેશનમાં ના ગણવું પડે. તો રિઝલ્ટન્ટ પ્રાઇમરી ફોર્સ, હવે સીધું આનું ઇક્વેશન જ મૂકવાનું. આ શું હતું? એફપી પ્રાઇમરી ફોર્સનું રિઝલ્ટન્ટ આપણે હમણાં જે થિયરીમાં જોયું એ જ ઇક્વેશન છે. આ એક્ઝામ્પલ પૂછાય છે, આવા એક્ઝામ્પલ પૂછાય પણ છે. તો 2 m² અંડર રૂટની અંદર ધીસ ટર્મ, આ આખું ઇક્વેશન જે આપણે જોયું એ જ છે. આની અંદર કંઈ જ નથી કરવાનું, સીધી તમારે વેલ્યુ જ મૂકવાની છે. બરાબર. થીટાની વેલ્યુ નથી આપી, કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. આપણને થીટાની વેલ્યુ ખબર નથી, પણ આલ્ફાની તો છે. આલ્ફા બરાબર 45, તો એ તો મૂકી આપો. બરાબર. તો સી કેવું બને છે કે આ ટર્મ જે છે એટલી આની અંદર વધે છે. આમાં શું થશે કે 1/2 બંને આગળ વધે છે, તો એનો સ્ક્વેર થાય છે, તો 1/4 થાય બહાર નીકળે એટલે. અને અંડર રૂટની અંદરથી બહાર નીકળે, મતલબ અહીંયા 1/4 થાય છે, પણ અંડર રૂટ છે, તો અગેન એ 2 થઈ જશે. હવે આ 1/2 + 1/2, તો એ કોમન નીકળીને જ્યારે બહાર આવશે આ સ્ક્વેરની, તો 1/4 થશે, પણ એની ઉપર અંડર રૂટ છે એટલે બહાર આવે ત્યારે 1/2 જ થાય. તો એ આ 2 સાથે કેન્સલ આઉટ થઈ જશે. અને અંદર જે છે એ શું છે? cos² θ + sin² θ. અગેન શું થાય? 1. તો અંડર રૂટ 1 = 1. તો એનો આન્સર શું આવ્યો? m²r, સિમ્પલ. બરાબર. તો હવે તમે જુઓ, પ્રાઇમરી ફોર્સ જે છે એનું રિઝલ્ટન્ટ ફોર્સ, એનું ફાઇનલ કેટલું ફોર્સ આવે છે પ્રાઇમરી ટોટલ, તો m²r છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે m²r છે, તો એ બેલેન્સ થઈ જ જાય ને. તો આપણે અહીંયા એ જ પ્રૂવ તો કરવાનું હતું કે શો ધ એન્જિન મે બી બેલેન્સ ફોર પ્રાઇમરી ફોર્સિસ બાય મીન્સ ઓફ રિવોલ્વિંગ બેલેન્સિંગ માસ. તો આ રિવોલ્વિંગ માસ જેટલું જ એનું ઇક્વેશન થાય છે ને. જો આવું લખ્યું પણ છે, એક્ઝામ્પલમાં પણ લખવાનું છે. તો અહીંયા લખ્યું છે, સિન્સ ધ રિઝલ્ટન્ટ પ્રાઇમરી ફોર્સ ઇઝ m²r વિચ ઇઝ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. બરાબર. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જેટલી વેલ્યુ છે એની ઓફ એ માસ m એટ ધ ક્રેન્ક રેડિયસ r when rotating at omega radians per second. આ બધું ખ્યાલ છે કે આ એક એવું અનબેલેન્સ રોટેટિંગ માસ છે કે જેનું માસ m છે, ઓમેગા જેટલી સ્પીડે ફરે છે અને r જેટલી રેડિયસે મૂકેલું છે. તો એટલા માટે ઓબ્વિયસલી આપણે એની સામે એક બેલેન્સિંગ માસ મૂકી જ શકીએ. that may be balanced by a rotating balancing mass. સિમ્પલ. હવે મેક્સિમમ રિઝલ્ટન્ટ સેકન્ડરી ફોર્સ ઉપર આવીએ આપણે. તો એ કેટલું થાય? હવે ઓકે, આ જે ઇક્વેશન આવ્યું છે એ મેં તમને ખબર છે કીધું હતું હમણાં જ કે આલ્ફા બરાબર 30, 45 અને 60 હોય ત્યારે એની શું વેલ્યુ થાય, એવા ડાયરેક્ટ ઇક્વેશન તમને આપેલા છે નોટ્સની અંદર. આપણે એવું ન કરો ને ડાયરેક્ટ સેકન્ડરી ફોર્સનું ઇક્વેશન મૂકો તો પણ ચાલે. બરાબર. તો એટલા માટે અહીંયા આગળ તમે શું કરી શકો છો કે આપણું સેકન્ડરી ફોર્સનું જે ઇક્વેશન છે એની અંદર ડાયરેક્ટ તમે આલ્ફા બરાબર 45 મૂકશો એટલે આવું જ વેલ્યુ આવી જશે. એમાં કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. This is the maximum, this force is maximum when 2 theta is maximum. હવે આની અંદર સી દરેક વસ્તુ જે છે એ વેરાય નથી થતી સિવાય કે આ ટર્મ. તો આ ટર્મને મારે મેક્સિમમ કરવી પડે. આ ટર્મ મેક્સિમમ થાય ત્યારે આ મારી ટર્મ મેક્સિમમ થાય. તો ઈ મેક્સિમમ ક્યારે થાય? તો ±1 હોય ત્યારે. તો sin 2 થીટા બર ±1 ક્યારે હોય? તો કે થીટા બરાબર 45 અથવા 135 હોય ત્યારે. બરાબર. બસ. તો મેક્સિમમ રિઝલ્ટન્ટ સેકન્ડરી ફોર્સ ની વેલ્યુ તમને મળી ગઈ. fs max = m/n ω²r. sin ની વેલ્યુ મૂકવાની જરૂર નથી, કેમ કે તમે અહીંયા આન્સર આપી દીધો કે 45 અને 135 એ મેક્સિમમ થશે. પણ મેગ્નીટ્યુડ કેટલા, તમે ડાયરેક્શન આપી કે થીટા બરાબર અહીંયા આવશે ત્યારે, પણ મેગ્નીટ્યુડ કેટલો એ તમારે હવે આપવાનો છે. તો દરેકે દરેક કિંમત અહીંયા મૂકી દેવાની. માસ આપેલું છે તમને n, મતલબ કે L/r. તો L ની વેલ્યુ અને R ની વેલ્યુ છે. અહીંયા R જે છે એ મિલીમીટરની બદલે મીટરની અંદર આવી ગયો. બરાબર. ઓમેગાની વેલ્યુ તમને મળેલી છે ઓલરેડી 0.075. એ પણ વસ્તુ તમને R જ છે જે તમને આપેલી છે. તો સીધી વસ્તુ એનો 836 ન્યૂટન ઇઝ યોર આન્સર. બરાબર. તો આ રીતે તમારે આખો એક્ઝામ્પલ ગણવાનો છે. તો આ ચેપ્ટર જે છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હજી કદાચ એક બે દાખલા જોવાના થાય તો આપણે જોઈશું ફ્યુચરમાં. ના સમજાતું હોય તો મને વિધાઉટ કોમ્પ્રોમાઇઝ મને ગમે ત્યારે વોટ્સએપની અંદર પૂછી લેવાનું. આની અંદર બાંધછોડ કરવાની નથી. ચેપ્ટર રોકડા માર્ક આવે એવા છે. એક્ઝામ્પલ પણ બહુ જ ઇઝી છે. આની પછીના એક્ઝામ્પલ 3-4 જે છે એ જોઈ લેવાની એક સજેશન છે મારું. એક્ઝામ્પલ જોઈએ જ લેવાના હંમેશા. જે કાંઈ થિયરી આપણે અહીંયા પૂરી થાય પછી એના એક્ઝામ્પલ જે હું કહું એ તમારે જોઈએ જ લેવાના. આ થિયરીના પણ હવે પછીના જે 2-3 એક્ઝામ્પલ છે એ બુકની અંદર
જોઈ લેજો વિધાઉટ ફેલ, અને એમાં કંઈ ના સમજાય તો મને કોન્ટેક્ટ કરજો. આજના જે લેક્ચરમાં પણ કાંઈ ના સમજાણું હોય તો પણ કોન્ટેક્ટ મી એની ટાઈમ. થેન્ક યુ.